મારે હવે મારું નો મની તે નો જ મની કૂતરું કર્યું ઓલા ડોક્ટર બિચારો આયા વાટ જોઈને ઉયો ગયો કીધું એલી ઇન્જેક્શન લઈ લે ઓય મને હાથ નો આવી અને આ અંતે જતા તને હડકવા આવ્યો એ હવે તું જાજુ નહીં જી મારા બાપ ઓલા 1 કલાક ઓલા ટપુડા રે ખંડોરિયામાં રહી નથી એને કૂતરું કર્યું કે નથી તે બટક્યું પડ્યું તો એને હડકવા કેમ હાલ્યો એને દવાખાને લઈને જાય એનું શું થશે રામ જાણે અને એક તું મારા પલારે પડી જો 2-4 ઇન્જેક્શન લઈ લીધા હોત ને તોય તને હડકવાનો હાલત મહેડકી એ બહુ સુમિત્રા બહુ એ તમને ખબર છે કે આ ડોશીને હડકવા આવ્યો છે તો અહીંયા શું ખપખપતા જાવ છો એ પણ હારા એ હંગવા જાવું કે નો જાવું મારે તે પણ મંગળ આંકોર ક્યાં નથી આમથી હલાઈને આ તમારી ડોહી કડી દેશે તો કાઈ નહીં મળે અરે હવે આ ડોશીનું મારે શું કરવું ઓલા ડોક્ટરે બિચારે કે 14 ઇન્જેક્શન આવશે ડોશીને લાવો આ જરા હાર અમને હાશ નો આવી અને આ અંતે હડકવા તને ઉપડ્યો મારું શું હવે આ ડોશીનું થાય છે હવે હશે હંગવા નથી દેતી આ ડોશી તો હડકાય કેમાં પણ આને હાલો છે હડકવા કરવું શું આપણે પણ હમે બાર કહું છું આ કોકરે કરડી દો સુમિત્રાઓ એ ખાઓ ખા બહાર પડો એ કે હંગવા તો નો દીધું હવે શું છે એ ઓલી તમારી ડોહી શૂટિંગ ભાગી જાય એ કેટલાને કડ છે તો કાઈક માણાને હડકવા હાલ છે એ હાલો કયો કા એ ઉભી રે અરે રામ તો જો આ ડોશી હડકાય શૂટિંગ વઈ જાય છે આજ તો આ ગામમાં કેટલાને કરશે ને એનું જ નક્કી નથી મારે તો છે ને બીકનું મારું ફ્રીજમાં ગ્રીઝ આવશે શિયાળો ભલે હોય બરફ ભલે થઈ જાવ પણ ફ્રીજમાંથી બહાર નથી નીકળું આ ડોશી ઘુમલો મારી પાછી આયા જ આવશે બાપા રે હંતાઈ જાવ અલી પણ તારે કેટલું પાણી છાંટવું હે એક ખોબો એક સિમેન્ટ નાખી હે એમાં હમી હવારની પાણી જ નકરું છાંટે હમણે હું કઈતા એક કરશો નહીં ભરવા જવા દે તને 3 દાન ખાઈ લીધું અને માથે 3 કશા પાણી પીધું હવે આ સિમેન્ટ આ 3 દીસા નાખી હે ખાડો ગુરો કૂતરા અંગે જાય તો પાણી ધરે ન સારવા દેતા અરે જો કૂતરાની વાત ત્યાં કરીને તા મને સાંભળ્યું એ ઓલી ગંગા ડોશીને કેવો હડકવા ઉપડ્યો ખબર તને પેલા એ પણ હડકવા નો હાલે શું થાય એ નાનજી દાદા બિચારા કઈ થાય કે હાલ દવાખાને તો કે મને ઇન્જેક્શનની બહુ બીક લાગે એ તારું હાસુ હવે આની બેદરકારી કરે ને એટલે જ આવું થાય એટલે તેમે દવાખાને હોઈ જાવ તો કાઈ ન થાય અને આ દવા ન લે એટલે આવું થાય એટલે કુતરા કાઢે તો બીક ન રખાય ને થોડા દવાખાના ભેગું થઈ જવાય એ બેરા રિયા એ બેરા આ કુતરા પૂરી છે મને બહુ બીક લાગે છે આ ગમડી નસી છૂટી નહીં જાય હવે નાનજી દાદાની એક ધારા બૈસારા ધ્યાન રાખે હું છૂટે જો દેખાય મેં તમને છે બેઠો ના ભર્યું દોશે એ ના મને ખાલી ફોટો દાઉદ માર્યું Oh no! એ બાખર જો એ ડોશી મારી હડકાઈ થઈ છે
બાપા રે હીરા દુખી બાપા રે બાપા રે વહી જઈ લે બાપા રે બાપા રે આ ડોશી મને નહીં જીવવા દે ચાય જાય વહી જઈ લાગે પાછી બાપા રે ઈ મુઈ કિરણ ઓલી ગંગડી ડોશી હડકાઈ થઈ ગઈ તને ખબર હે ઇલી હા મુય મને ખબર છે એટલે જ મારા છોકરાને તઈ દીધા મે બહાર આઈને જાવ દીધા હંગવાય બકડી ઘરમાં દીધું બટા આઈને હિંગલો એલી મુઈ એટલે હું માર ઘરવાળાને ઘરમાંથી બહાર જ નસાવા દેતો આ તો માર ઘરવાળો કે માર સા પીવું હે એટલે હું દૂધ લેવા આવી ઈમાં કે મને હાથ કી રોટલા બેહવા બેસે નકર તો મુઈ બારી નથી કરતો ये भूतना पेट नहीं आया શું કરો હો એ ઓલી ગંગડી ડોશી તમારી બાપ છૂટી જાય એ ઓલી અલી ડાયરી કરતો ખોળામ કરતો તો હવે નો થતો માર નાખે હમણે મને એ નાજી દાદા હા ગંગા માનું કાઈક કરો એવી અમારું ઘર મૂકીને ભાજા હારું કરાવો હાથ માનું આવીને કર મને સુધી નાખો એ તું પડી કરમાં એ મને માન મેલ્યો છે મારી ડોશી છે તોય એ કોઈ તો ભાઈ ભાગી નાટલે પૂજ્યો છો નાનજી દાદા એ તમે નહીં હાસો માનો બે દીથી તો હું હંગવાને જો તમારી ડોશી બી છે હવે આનું શું કરવું મારે એ તું બે દીથે હંગવાને છો મારું તો હંગણ જ હુકાઈ ગયું છે ત્રણ દીથેથી તો હું બહાર દાવાને છો મારું તો હું કહું એ મારા છોકરા દઈ દીધા બકડિયા મંગે હે નાખવા જાતા મને તો બીક લાગે છે એ તે નાખ ખાવજે એમાં મારા હામું શું વડસકા કરે મેં એને ધડકવાઈને લગાડ્યો એ પણ તો હરકે ડોશીને બાંધી દેવા સોરી નાખા ગામને ભગવાડ્યા તમે તો કાઈ ન કરાય હું તો વાટો ને મારી મારી નાખો લે હે મને મારે તમારો ડોહો હડકવો ઉતરી જાય તો મને મારી નાખો સગના એ હાસુ સરપંચ પણ હવે શું કરવું એ વિજય બન ગોઢામાં હતા મેં કે તમે ડોશી એ સગના તો બીવ રવીને મારી નાખી હવે તો હંગણ ફૂકાઈ ગયું પાદે આવે એવું નથી આનું કાંઈક કરો એ બધા ભેગા થઈને એમને શું કરી હવે તમે જ કાઈક કરો હે સગના આને સરકારી દવાખાને લઈ જાવ તો નો કઈ ડોક્ટર આને હાથ ચાલે ચાલે અહીંયા દવા તમારી ડોશીની થાશે લો હવે આને ગાડું જોડી અને સરકારી હોસ્પિટલમાં લઈ જઈ પણ મારે તો ઊંટડો ભાંગી ગયો છે કિરણ ગાડામાં જોડવું કેમ બળદ પણ નાનજી દાદા ડોશીને પકડશો કેમ નાનજી દાદા યો આમ થા કાકાન ગાડું હે નવરું ઈ તારી વાત હાશી પણ 5 વર્ષથી મારે રે બાજેલો પણ ભલે બાજો ફોન કરું અમથાને ફોન કરું જો માને તો ગાડું લઈને આવે ને તો ડોશીને લઈ જઈ બધા થઈને બાજીન દવાખાને એ હા એ નાનજી બોલું છું અમથા ભાઈ એ બાપા તારું કામ પડ્યું એટલે મેં ફોન કર્યો છે એ ડોશીને હડકવા આવ્યો છે દવાખાને લઈ જવી છે તારું ગાડું લઈને આય એ ભલે ને બાજીલેરા મારા બાપ તારું હું સમાધાન ગામ ભેગા થઈને કરાઈ નાખીશ એ તું જે કહેશી હું દાવો દઈશ પણ અત્યારે ગાડું જોડીને આય તું એ હા આવે ને એ હા હારું લે એ સગના હા એ અમથા દાદો આવે છે ગાડું જોડીને હા લે હવે કાંઈક ડોશીના નેઠા થાશે ઓ લે બેરી નાનજી દાદા એ ધ્યાન રાખજો એ અમે રાસ લેતા આવી હો એ રાશે તારું બાપ નો પકડાય મેં આઈડિયો કર્યો છે આપણું ઓલું પિંજરું નથી મોટું ડબરું પડ્યું હે બધા 4-5 જણા પિંજરું લઈને ગામમાં રખડી ડોશી આમ દેખાય ને એટલે પિંજરું માથું ધુવાડી દે હાકી દે બરોબર તો પકડી દે છે લે બરોબર બેરા આપણે બધા હારો હાર રહીને હારો હાર વસ્તુ ભેગી કરી એટલે ડોશી સુથી નો નાખે કોઈને આ હિંમત કરી હાલો બધા હારે હાલો આ સગના નક મને તો મારી ડોશી તોય મને એનો વિશ્વાસ નથી એમ? મને તો જાવું મારતા રહી જાય 5 સટકી નીકળ્યો હાલો પછી આપણે બે બહાર જવા માટે જીવ હા નિરાતે જઈ યમા